નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ધોરણ 10ની અંદર પાઠ 10 કૃષિ, અને એમાં આજે આપણો ભાગ છે છઠ્ઠો. એમાં ખાસ કરીને આજે શું જોશું એનું જરાક પ્રિકેપ જોઈ લઈએ. આપણે પહેલાં સૌપ્રથમ જોશું પીણા, એટલે કે એમાં વાત કરવાની છે 3 વસ્તુની: ચા, ત્યારબાદ કોફી અને ત્યારબાદ કોકો. ત્યારબાદ આપણે વાત કરશું રોકડિયા પાક કપાસની. રોકડિયા પાક આપણા જેટલા છે એમાં કપાસ પછી આપણે છે શેરડી, શણ, તમાકુ, રબર અને છેલ્લે ઔષધીય મસાલા પાક. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. પીણાની વાત કરીએ તો ખાસ કરીને આપણા દેશમાં સૌથી વધારે જો કોઈ પીણું પીવાતું હોય તો એ છે ચા, ત્યારબાદ કોફી અને ત્યારબાદ કોકો. તો આપણે પણ શરૂઆત ચાથી જ કરશું. સૌથી વધારે જે પીણું પીવાય છે એમાં ખાસ કરી ચા. ચાની જો આપણે વાત કરીએ તો પ્રાચીન સમયથી જ ચાનું મહત્ત્વ ભારત દેશમાં ઘણું થતું આવ્યું છે. શરીરની અંદર એક એનર્જી આપતી વસ્તુ છે. ઘણા લોકોએ ચાના વખાણ પણ કર્યા છે, કેટલાક લોકો ચાને વખોડી પણ છે. વખાણ અને વખોડવું બેય ગુણ રહેલા છે. આમ જુઓ તો પૃથ્વી ઉપર કોઈ પણ પદાર્થ છે એના નુકસાનય છે અને ફાયદાય છે. તો જેને જે ટી લવર્સ છે, જે ચાના રસિયા છે, તેને એમાં ચાના વખાણ દેખાય છે. જેને ચા નથી ગમતી એ ચાને વખોડી કાઢે છે. તો એમાં ખાસ કરીને જોઈએ આપણે અત્યારે ચા. એટલે કે ઇંગ્લિશમાં જેને ટી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરશું ચા એટલે કે ટી. ચા છે એ ખાસ કરીને ઉષ્ણ અને સમશીતોષ્ણ બે કટિબંધીય છોડ કહેવાય છે. આમ જુઓ તો ઉષ્ણ છોડ પણ કહી શક્યો અને મધ્યમસરનું તાપમાન હોય તો પણ એ થાય છે. આમ તો ગરમ પ્રદેશનો છે પાક. એના છોડના નાના નાના કુંબળા પાંદડા પસંદ કરવામાં આવે છે. એની કુંપળો પસંદ કરવામાં આવે છે. હવે એ જે કુંપળો છે પસંદ કરવામાં, એમાં ખાસ કરીને જે એક્સપર્ટ મહિલાઓ હોય એ જ ચાલે છે. ઘણા સમયથી એમાં કામ કરે છે. એને ખ્યાલ છે કે એમાં કેવા પાંદડા પસંદ કરવા, કેવા નહીં. આપણી ગમે તે શ્રમજીવી મહિલા અહીંથી લઈ જાય આપણે અને ત્યાં પસંદ કરીએ તો એને આવડતું નથી. એને થોડાક દી એક્સપર્ટ મહિલાની નીચે ટ્રેનિંગ આપવી પડે છે, ત્યાર પછી જ એ પાંદડા સિલેક્ટ કરી શકે છે. તો કેવા પાંદડા લેવા, કેવા ન લેવા, એ એક્સપર્ટ મહિલા જેમાં રેગ્યુલર કામ કરે છે એને જ ખ્યાલ હોય છે. તો એ જે નાની નાની પાંદડાની કુંપળો છે, કૂણા પાંદડા છે, એ પાંદડાને ફેક્ટરીમાં લઈ જઈને એની ઉપર એક પ્રોસેસ કરવામાં આવે છે અને નાની નાની ચાય પત્તી એટલે કે ચાની ભૂકી તૈયાર કરવામાં આવે છે. ચાની ભૂકી અને પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. ચીન પછી ભારતનું ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. દરેક વસ્તુમાં ચીન જો ચોખાની બાબતમાં જોયું આપણે, અહીંયા આપણે કપાસની બાબતમાં પણ હજી જોશું, અને અહીંયા આપણે ચાની બાબતમાં મેં તમને ઘણી વખત કીધું કે ચીન આપણી સાથે ઔદ્યોગિક હરીફાઈમાં હવે ઉતરી ગયું છે. બીજી ખાસ કરીને જાણવા જેવી એક બાબત કહી દઈ કે થોડીક બહારની વાત કરી લઈ, જનરલ નોલેજની, કે આપણે ત્યાં ભારતની અંદર ને વિદેશમાંથી ખાસ કરીને ઘણી બધી પ્રકારની ચા પીવાય છે. એક આવે છે બોઇલિંગ ટી અને એક આવે છે કમ્પ્લીટ ટી. બોઇલિંગ ટીમાં શું હોય છે? એક ટ્રેની અંદર, એક કીટલીની અંદર ફક્ત ચાની પત્તી જ પાણી સાથે ઉકાળેલી હોય છે. જે મસાલો નાખવાનો છે, જે ચાની પત્તી નાખવાની, એ જ. એમાં ખાંડ કે દૂધ નાખવામાં નથી આવતું. એને પછી તમને કપમાં પીરસી અને ત્યાર પછી તમને પૂછવામાં આવે કે તમે કેટલી સુગર, કેટલી ખાંડ લેશો, કેટલું મિલ્ક, કેટલું દૂધ લેશો,
એ તમને પૂછવામાં આવે ને ચા તમારી સામે જ બનાવવામાં આવે. આ છે બોઇલિંગ ટી. આ થઈ બોઇલિંગ ટી. ત્યારબાદ જો આપણે કમ્પ્લીટ ટી જેને કહીએ, ખાસ કરીને આપણે ગુજરાતવાળા બધા પીએ છીએ, કે એક જ કોઈ બાઉલ કે તપેલીની અંદર દૂધ ને ખાંડ ને ચાયપત્તી ને બધું જે કાંઈ આદુ મસાલો બીજો કાંઈ નાખવો હોય આ બધું નાખીને ઉકાળવા માંડવાનું હોય છે. એ તૈયાર જે કમ્પ્લીટ ટી થાય છે એ ચા પીતા આપણા ગુજરાતવાળા હવે આખા દેશને નહીં પણ આખી દુનિયાને આપણે શીખવાડ્યું. અંગ્રેજો જ્યારે અહીંયા આવ્યા ત્યારે એ લોકો પહેલાં બોઇલિંગ ટી જ પીતા હતા શરૂઆતમાં. પણ જ્યારે આપણા સુરતમાં એણે કોઠી સ્થાપી અને આપણે એને કમ્પ્લીટ ટી પીવડાવી કે આ ચા તમે અમારું આ ડ્રિંક આ ચા પીવો તમે મજા આવશે. ત્યારે અંગ્રેજોએ પણ આપણા વખાણ કર્યા હતા કે વાવ વેરી બ્યુટીફુલ ટી. ત્યારે એને સમજાણું હતું કે ખૂબ જ સરસ, મજા આવી ગઈ, આવું પીણું તો મેં ક્યારેય નથી પીધું. એક અનેરી તાજગીનો અહેસાસ એને થયો ચાની અંદર. તો આ તો હતી થોડીક જ્ઞાન સાથે ગમ્મત પ્લસ જનરલ નોલેજ. આગળ વધી પેરેગ્રાફમાં આપણે દરેક પેરેગ્રાફની અંદર તમને વાત કરી જ છે કે કયું રાજ્ય કેના માટે સૌથી વધારે ઉત્પાદન કરે છે. એની આપણે જરાક અહીંયા તમારું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર આપણે છે અસમ. જો કે તમને ખ્યાલ જ હતો કે અસમની અંદર સૌથી વધારે ચાના બગીચા આવેલા છે. પણ આ અસમ ઉપરાંત કયા કયા એવા રાજ્ય છે એની જરાક ચર્ચા આપણે કરી લઈએ. તો એ છે અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક, જ્યાં સૌથી વધારે વરસાદ વરસે છે. એટલે કે અહીંયા પેરેગ્રાફમાં કીધું છે કે 200 સેમીથી પણ વધારે વરસાદ વર્ષભેર ઝાપટા રૂપે આવતો હોય. વર્ષભર કીધો. તમને ખબર છે, તમે ધોરણ 9માં ભણી ગયા કે ચેરાપુંજીમાં સૌથી વધારે વરસાદ વરસે છે. ચેરાપુંજીથી માત્ર 16 કિલોમીટરના અંતરે મોન્સીનરમ છે જે વર્ષભેર ઝાપટા માટે પ્રખ્યાત છે. કોઈ પણ ઋતુમાં તમે ત્યાં જાઓ તો વરસાદ આવતો જ હોય છે. ત્યાર પછી એને 20થી 30 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ છે. 20થી 30 અંશ સેલ્સિયસ જેટલું એને તાપમાન અનુકૂળ આવે છે એની વાત કરે છે. ત્યારબાદ 200 સેમી વરસાદ વર્ષભેર ઝાપટા રૂપે વરસતો રહેવો જોઈએ. આ ખાસ અને એક ઢોળાવવાળી જમીન, લોહ તત્વવાળી જમીન, આ એના જે મુખ્ય ગુણધર્મો અનુકૂળતાઓ છે કે લોહ તત્વવાળી જમીન જોશે, ઢોળાવવાળી પાણી નીતરી જાય એવી જમીન જોશે એના છોડવાને, 20થી 30 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોશે, 200 સેમી જેટલો વરસાદ જોશે. એ આખા વર્ષ ઝાપટાભેર રૂપે વરસતો રહીએ એવો વરસાદ. આપણું બોલિવૂડ, મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, એને જો શૂટિંગની અંદર ઓરિજિનલ વરસાદ બતાવવો હોય તો એ મોન્સીનરમમાં શૂટિંગ કરે છે, જેમાં ઓરિજિનલ વરસાદ દેખાડી શકાય શૂટિંગની અંદર. કારણ કે ત્યાં જ જવું પડે. અહીંયા આપણે 24 કલાક તો વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા હોય છે, નક્કી નથી રહેતું. તો ત્યાં શૂટિંગ કરવા માટે ઓરિજિનલ વરસાદ એમને મળી રહે છે. ખાસ કરીને અસમની અંદર સૌથી વધારે ચાના બગીચા આવેલા છે એનું નામ છે દાર્જિલિંગ. દાર્જિલિંગની અંદર સૌથી વધારે ચાના બગીચા આવેલા છે. ચાલો, ચામાં ખાસ કરીને અસમ પછી બીજું છે પશ્ચિમ બંગાળ. આ યાદ રાખજો, એક અસમ અને એના પછી પશ્ચિમ બંગાળ, જે આખા દેશની 75% જરૂરિયાત પૂરી કરે છે, 75% ઉત્પાદન કરે છે. અને ચાના છોડ ઉપરથી જે પત્તીઓને કુશળતાપૂર્વક એટલે ટેલેન્ટેડ પૂર્વક ચૂંટવામાં એટલે પસંદ કરવામાં આવે છે. આ આપણે જોઈ લીધું, જે મેં વાત કરી હતી કે એમાં ટેલેન્ટેડ સ્ત્રી જ હાલે. નવી કોઈ સ્ત્રી આવે તો એને ટ્રેનિંગ લેવી પડે છે. તો આ તો વાત હતી ચાની. ચાની વાત ઘણા બધા ગ્રંથોમાં પણ કરવામાં આવી છે. રાજા મહારાજાઓ વખતે પણ એનો ઉલ્લેખ થયો છે કે ચામાં એક અનેરી તાજગી છે. ચાલો, આપણે હવે આગળ વાત કરશું. આપણો બીજું પીણું જે પીવાય છે હવે, કોફી.
જેમ આપણે ચાની અંદર કીધું કમ્પ્લીટ ટી, બોઇલિંગ ટી, એવી રીતે કોફીની અંદર પણ છે હોટ કોફી, કોલ્ડ કોફી, બે પ્રકારની કોફી પીવાય છે. તો ધીમે ધીમે આપણે વિદેશની જેમ કોફી પીવા માંડ્યા છે. પહેલાં કોફી ફક્ત અહીંયા નહોતી, ફક્ત વિદેશમાં જ પીવાતી હતી, ખાસ કરીને સાઉથ આફ્રિકામાં. અને કોફીને ઇંગ્લિશમાં પણ કોફી જ કહે છે. કોફીના હું તમને અહીં થોડુંક ચિત્ર બતાવવા માગું છું. પહેલાં આપણે ચિત્રની ચર્ચા કરી લઈએ થોડીક. પહેલાં કોફીના આવા નાના નાના છોડવા હોય છે, જે નાની પોલિથીન બેગમાં આપણે નાના છોડવા રોપીએ ને એવા નાના છોડવા પહેલાં ઉછેરવામાં આવે છે આવા મોટા વૃક્ષોની છાયામાં. એનો છાંયડો એની ઉપર સતત પડતો રહેવો જોઈએ. એને ડાયરેક્ટ સનલાઇટ એટલે કે ડાયરેક્ટ એને તડકો, એને સૂર્યપ્રકાશ એને માફક આવતો નથી. કારણ કે એના જે આ કોફીનો છોડ મોટો થાય પછી એના જે આ દાણા આવે છે, આપણે જેમ ખારેક હોય ને, ખારેકમાં જેવા આવે એથી નાના થોડાક નાના નાના દાણા આવે છે. આવી રીતે ખારેકના ખલેલા જેવા આવા ઝુમખા આવે છે પહેલાં, પછી ઝુમખાની અંદર નાના નાના દાણા આવે છે, કાજુ કિસમિસ જેવા. એ આવી રીતે મોટા વૃક્ષોની છાયામાં ઉછેરવામાં આવે. ત્યારબાદ એ જે આ આખા દાણા છે એ સુકાઈ જાય, સૂકા થઈ જાય, એકદમ પાકી જાય. પહેલાં લીલા હોય છે, પછી પાકી જાય, એકદમ કોફી કલરના, બ્રાઉન કલરના થઈ જાય. ત્યાર પછી આવી રીતે એમાં પણ સ્ત્રીઓ આવી રીતે કોફીના દાણા એકઠા કરે છે. એને ફોલી, એને છોતરા ઉછેડી, ત્યારબાદ નોખા દાણા કાઢવામાં આવે છે. અને દાણા આ ટાઈપના હોય છે, અહીં રકાબીમાં કપમાં પડ્યા છે, આ ટાઈપના દાણા હોય છે. અને દાણાને એકદમ પીસી નાખીને પાવડર બનાવી નાખવામાં આવે છે. તો આ કોફી આ રીતે તૈયાર થાય છે, એનું ચિત્ર આપેલું છે. તો આપણે શરૂઆત કરી પેરેગ્રાફની ફરીથી. પહેલાં એની અનુકૂળતાઓ જાણી લઈ કે શું છે. તો કોફીના પાકને પહાડી ઢોળાવવાળી જમીન માફક આવે છે એમ કહે છે. એમાં પણ પાણી આમ નીતરી જવું જોઈએ અને સૂર્યનો સીધો તડકો ન પડે એ રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં નીચે ઉછેરવામાં આવે છે. એની અનુકૂળતા જોઈએ તો 150 થી 200 સેમી વરસાદ, 15 થી 28 સેલ્સિયસ જેટલું તાપમાન ને ઢોળાવવાળી જમીન, પર્વતીય ઢોળાવવાળી જમીન એને માફક આવશે. ખાસ એક વસ્તુ આ બહુ મહત્વની છે, એનું તાપમાન, કે મિનિમમ એટલે કે ઓછામાં ઓછું 15 સેલ્સિયસ અને મેક્સિમમ વધુમાં વધુ 28 સેલ્સિયસ. 28 તો બહુ થઈ ગયું. 28થી જો થોડા કઈ ડિગ્રી 1-2 ડિગ્રી ઊંચા જશે તો એના જે આ પ્રકારના દાણા છે, આ દાણા ત્યાં છોડવામાં ઓગળવા માંડશે. જેમ આપણા ખીચામાં ચોકલેટ પડી હોય અને એને તડકો લાગે કે ગરમી લાગે તો એ એમને ઓગળી જાય છે, એવી રીતે દાણા ઓગળવા માંડશે ને એ પાક ફેલ ગયો કહેવાય. તો એને તાપમાન વધુ અનુકૂળ આવતું નથી. આગળ વધી ખાસ કરીને એને પર્વતીય ઢોળાવવાળી જમીન જ માફક આવે છે. હવે આપણે વાત કરવાના છે કે કોફી માટે કયું રાજ્ય. બહુ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. કોફી માટે મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાણું છે. તો એમાં રાજ્ય છે ખાસ કરીને કર્ણાટક, વિદ્યાર્થી મિત્રો. અને એમાં એક આઈએમપી છે કર્ણાટકનો, ખાસ કરીને કર્ણાટકનો કયો પ્રદેશ એ તમને કહી દઉં, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ. કયો પ્રદેશ? કર્ણાટકનો કુર્ગ પ્રદેશ. રાજ્ય કયું? તો કે કર્ણાટક. ત્યાંનો કયો પ્રદેશ? કુર્ગ પ્રદેશ. જેમ આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર ને ઝાલાવાડ ને ઘેડ પંથક ને દક્ષિણ ગુજરાત ને કચ્છ ને સૌરાષ્ટ્ર ને આવી રીતે જે છે સોરઠ પંથક ને, એવી રીતે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફી માટે જાણીતો છે. આજે તમે કોઈ પણ કોફીનું પાઉચ જો એમાં એડ્રેસ જોજો, મોસ્ટ ઓફ કર્ણાટકનું જાજુ હોય છે એડ્રેસ. હવે ધીમે ધીમે તો કેરળ ને આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં વવાય છે કોફી,
પણ સૌથી વધુ ઉત્પાદન કરતું જો કોઈ રાજ્ય હોય તો એ છે કર્ણાટક, અને એની અંદર પાછો કુર્ગ પ્રદેશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પેરેગ્રાફમાં પાછા આવી જાય આપણે. કોકો સોરી કોફીની આપણે વાત કરતા હતા, હજી કોકો બાકી છે. જમીન અનુકૂળ આવે છે, કેવી? પર્વતીય ઢોળાવવાળી. ભારતમાં ખાસ કરીને કયા એવા રાજ્યો જેની ચર્ચા કરતા હતા આપણે? કર્ણાટક, કેરળ, તમિલનાડુ. એમાં પણ હવે ધીમે ધીમે કોફી વાવવા માંડી છે. કર્ણાટકનો ખાસ કરીને આપણે હમણાં જ તમારું ધ્યાન દોર્યું કે કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. કોફીના જે ફળ મેં કીધા નાના નાના કાજુ કિસમિસ જેવા નાના નાના એના ફળ આવે છે, એ ફળને એકઠા કરી એના બીજ કાઢી એની ઉપર પ્રોસેસ એટલે કે પ્રક્રિયા કરી એને દળી અને પછી એનો પીણા તરીકે ઉપયોગ થાય છે. તો આ તો હતી કોફીની વાત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લું પીણું કોકો એની વાત કરીએ. કોકો થોડાક જ સમયથી હમણાં જ ચાલુ થયું છે, નકર આ મુખ્ય પાક હતો દક્ષિણ આફ્રિકાનો. અહીંયા કોઈ કોકોને ઓળખતું પણ નહોતું. કોફી જેવું જ એક પીણું પીવાય છે, એને કોકોના મોટા બીજ હોય છે, કોફી કરતાં મોટા દાણા હોય છે. કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો પાવડર તૈયાર કરવામાં આવે છે, અને કોકો એ પણ કોલ્ડ પીવાય છે. ખાસ કરી કોકો લોકો વધારે કોલ્ડ પીવે છે, હોટ નથી પીતા. કોકો એ પેય પદાર્થ છે, એટલે કે પીવા લાયક. પેય એટલે પી શકાય એવો પદાર્થ. અહીંયા કીધું છે પેય એટલે પીવા લાયક પદાર્થ છે. એમાંથી ખાસ કરીને શું બને છે? એનો પીવામાં તો ઉપયોગ દક્ષિણ આફ્રિકાવાળા વધારે કરે, પણ આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? તો કે એમાંથી ખાસ કરીને બને છે ચોકલેટ. હા, આજે બાળકોને મોટેરાઓનો પણ ફેવરિટ થઈ ગઈ છે ચોકલેટ. તો ચોકલેટ હકીકતે ત્યાં તમે જ્યારે કોકોના દાણાને સિલેક્ટ કરો એનો પાવડર અને જો એને ચાખવામાં આવે તો એ કોફી જેવો એકદમ કડવો જ હોય છે, તુરો હોય છે. પણ ફેક્ટરીમાં લઈ જઈને કોકો પાવડર, એની પછી એમાં સુગર ખાંડ ઉમેરવામાં આવે, કોઈ વધારાના ફ્લેવર આ તે ઉમેરવામાં આવે, અને એની ઉપર એક પ્રોસેસ કરી ત્યારબાદ ચોકલેટ તૈયાર થાય છે. એટલે તમને ચોકલેટ મીઠી લાગે છે. બાકી કોકોના આવા દાણા કોઈ મીઠા હોતા નથી. તમે ડિસ્કવરીની અંદર આવી રીતે કેટલીક વસ્તુ બનતા જોઈ જઈ છે, ફૂડ ફેક્ટરી પ્રોગ્રામની અંદર. આગળ વધીએ કે કોકોની અનુકૂળતા આપણે જોઈ લઈએ તો કે ગરમ અને ભેજવાળી એને આબોહવા વધારે પસંદ આવે. એ પણ કોફીની જેમ જ 200 સેમીથી વધુ વરસાદ વરસતો હોય ત્યાં કોફી, ચા અને કોકો ત્રણેયમાં 200 સેમીથી વધુ વરસાદ જોશે. ખાસ કરીને આ ક્યાંનો પાક હતો? પહેલાં આફ્રિકન દેશોનો પાક હતો. મુખ્ય ઉત્પાદક એના એ છે. પણ ધીમે ધીમે આપણી ત્યાં ઉત્પાદન વધી રહ્યું છે. એ રાજ્યના નામ આપી દઈ તો કે કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. એમાં ખાસ કરીને કોકોની અંદર એવું બધું પૂછાતું નથી, છતાંય હું તમને કહી દઉં કે એમાં ખાસ કરીને કયું રાજ્ય એવું છે તો કે કેરળ. કેરળ રાજ્યની અંદર કોકોનું ઉત્પાદન થાય છે. તો અહીંયા તમારું ધ્યાન દોરવા માગું છું કે 82મું પેજ પૂર્ણ. હવે આપણે પદાર્પણ કરશું 83મા પેજ ઉપર, અને એમાં આપણે ખાસ કરીને વાત કરવાની છે રોકડિયા પાક કપાસ, કોટન. કપાસની બાબતની હોતન વાત કરી ત્યારે ગુજરાતનું નામ લેવાનું મન થાય કે ગુજરાત આજે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે કપાસની બાબતમાં. બીટી બિયારણ આપણા ખેડૂતોએ અપનાવી લીધું અને ત્યારથી આપણે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. એક સમય એવો હતો કે બીટી બિયારણ આપણી ત્યાં નહોતું. જે બીટી બિયારણ એટલે સુધારેલી જાત, સંકર જાત, જેની ઉપર પ્રોસેસ કરીને કૃષિ યુનિવર્સિટીઓમાં તૈયાર કરવામાં આવે છે. તો એમાં ચીનની સાથે આપણી હરીફાઈ છે. એ બાબત જે કપાસની બાબત છે એમાં ક્યારેક ચીન આગળ નીકળી જાય છે, ક્યારેક ભારત આગળ નીકળી જાય છે,
આવું હાલે. પણ હાલની બાબતની જો અત્યારની ચર્ચા કરી તો અત્યારે ચીનનો પહેલો નંબર છે કપાસની બાબતમાં. આપણો બીજો છે નિકાસની બાબતમાં પણ, ઉત્પાદનની બાબતમાં પણ. તો આવો શરૂઆત કરીએ. રોકડિયો પાક પહેલો કપાસ, કોટન. કપાસ ખાસ કરીને તમે જાણો જ છો, કપાસ વિશે તમે જાજુ જાણતા હોય. તમે ગુજરાતના છો, હું પણ ગુજરાતનો છું, એટલે તમે જાણતા જ હોય કે કપાસ આપણી ત્યાં ચોમાસામાં વવાય છે, એટલે કે ખાસ કરીને ખરીફ પાક કહી શકાય. ભારત અને ગુજરાતના મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. હમણાં જ વાત કરી, ગુજરાત માટે અગત્યનું. વિશ્વ સ્તરે એટલે કે વર્લ્ડ લેવલે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસ ત્રણેયમાં, હજી કહું છું, ઉત્પાદનની બાબતમાં એટલે કે ઉત્પન્ન કરવામાં, વપરાશ કરવામાં એટલે કે યુઝ કરવામાં, વાપરવામાં, અને ત્યારબાદ બીજા દેશમાં મોકલવામાં, એક્સપોર્ટ કરવામાં, નિકાસ કરવામાં, એમાં પણ આપણે બીજા નંબરે છે. ત્રણેય બાબતમાં, ઉત્પાદન હોય, વપરાશ હોય કે નિકાસ હોય, ત્રણેય બાબતમાં આપણો નંબર આવે છે. કેટલામો? બીજો. પહેલો ચીનનો જ આવે છે, તો આપણે કહી દીધું, હવે એનું નામ લેવાની જરૂર નથી. કપાસના છોડ પરથી શું એકઠું કરવામાં આવે છે? તો કે રૂ. એ પણ તમે જાણો જ છો કે રૂ કેને કહેવાય. આ રૂ એકદમ સફેદ હોય છે, અને જ્યારે કપાસને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વેચે છે ત્યારે એને મબલખ આવક થાય છે. એને કહેવાય છે, એટલે જ એનું નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું એને? સફેદ સોનું. આવું કારણ તમને વિદ્યાર્થી મિત્રો પૂછી શકે બોર્ડવાળા કે કપાસના પાકને સોના તરીકે, સફેદ સોના તરીકે ઓળખાય છે. તો આ શરૂઆતથી આપણે ચાલુ કર્યું, જ્યારથી કપાસ ખરીફ પાક છે, જે આ પેરેગ્રાફ ચાલુ કર્યું ત્યાંથી અહીં સુધીનું બધું આવે. આ ઉપરાંત બીજું પણ લખી શકો વધારાનું. હવે કપાસનો શું ઉપયોગ છે તે તમે જાણો જ છો, છતાં એકવાર જણાવી દઈ કે કપાસમાંથી ખાસ કરીને તેલ મેળવવામાં આવે છે કપાસિયાનું, જે આજે લોકો સૌથી વધારે વાપરવા માંડ્યા છે ખાદ્ય તેલ તરીકે. એક સમય એવો હતો કે ફક્ત સિંગ તેલ જ ખાતા હતા, પણ ધીમે ધીમે માણસો બીજા તેલ તરફ પણ વળ્યા છે. આપણે તેલીબિયામાં એની વાત કરી. એની અંદરથી જે રૂ દૂર થઈ જાય, કોટન દૂર થઈ જાય, જે કપાસ દૂર થઈ જાય, એમાંથી પણ તમે જાણો જ છો કે કાપડ તૈયાર કરવામાં આવે છે, સુતરાઉ કાપડ. એમાં બીજા કેમિકલ મેળવીને બીજું કૃત્રિમ કાપડ પણ તૈયાર થાય છે. આ ઉપરાંત એ કપાસ આખો દૂર થઈ ગયા પછી, એમાંથી રૂ દૂર થઈ ગયા પછી એમાં જે બી વધે, એના બીજ વધે છે, જેને ખાસ કરીને શું કહેવાય છે? એને કહેવાય છે કપાસિયા. એ કપાસિયાને પીસી લેવામાં આવે એટલે એમાંથી તેલ તૈયાર થાય છે. તેલ તૈયાર થઈ ગયા પછી જે કપાસિયાનો ડૂચો વધ્યો, જે એમાંથી ખોળ તૈયાર કરવામાં આવે છે, દૂધાળા પશુઓને દેવામાં આવે છે, ગાય, ભેંસ, ઘેટા, બકરા. અને એથી વધારે હાવ રફ મટીરિયલ જે મિલની અંદર વધ્યું, કપાસિયાનું તેલ કાઢતા અહીંયા મિલની અંદર હાવ ઝીણી ભૂકી ફોતરી વધી, એનો પણ જમીનની અંદર ખાતર તરીકે ઉપયોગ થાય છે. અને ખેતરની અંદર કપાસનો પાક ઉપાડી લીધી, જે ડાખળી વધી, એનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો કે કપાસના કેટલા બધા, એની કોઈ વસ્તુ નકામી નથી, દરેક વસ્તુનો એનો ઉપયોગ થઈ જાય છે. એનો જે પાક લઈ લીધા પછી જે નકામી ડાખળી નીકળે છે, એ ડાખળીનો પણ બળતણ તરીકે લોકો ઉપયોગ કરે છે. આજે ગામડાઓમાં હજી બળતણ તરીકે વપરાય છે, ઈંધણ તરીકે વપરાય છે ચૂલાની અંદર. તો એ પણ ઉપયોગ થાય છે. શરૂઆતમાં એનું રૂ કાપડ તરીકે, કપાસિયા એના તેલ તરીકે, વાહે જે પદાર્થ વધ્યો ખોળ તરીકે, એથી વધારે હાવ રફ મટીરિયલ વધ્યું તો ખેતરની અંદર ખાતર તરીકે, એથી અંદર પાછું કપાસના જે ખાલી ડાખડા ઝાંખડા વધ્યા, જે ડાખળી કહેવાય, ઉપાડી નાખવામાં આવે ને સુકાઈ ગયેલા છોડ, એનો પણ બળતણ તરીકે ઉપયોગ થાય છે. એટલા બધા ઉપયોગ છે કપાસના. કપાસની કોઈ વસ્તુ વેસ્ટ નથી જતી. આગળ વધી કે હવે એને અનુકૂળતા કેવી જોશે. 8મા પાઠમાં આપણે વાત કરી હતી કે એને કાળી જમીન માફક આવે છે. 8મા પાઠમાં એક અગત્યનું કારણ છે, કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે.
એમાં તમારું ધ્યાન દોરવા માગું છું વિદ્યાર્થી મિત્રો કે એમાં વિદ્યાર્થીઓ ઘણી વખત ભૂલ ખાઈ જાય છે. પરીક્ષાની અંદર કારણ પૂછાય કે કપાસની જમીનને કાળી જમીન અથવા તો કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત 10મા પાઠની અંદર ગોતતા હોય કે આવો પ્રશ્ન ક્યાં આમાં છે, આમાં તો છે નહીં ક્યાંય, આ તો 12નું પૂછાણું. 12નું નથી, આ છે 8મા પાઠનું કારણ. 8મા પાઠની અંદર આવે છે. પણ આ ખેતીવાડીનો પાઠ આવતો હોય ને કપાસની બાબત આવતી હોય એટલે વિદ્યાર્થીને તરત મગજમાં 10મો પાઠ ઘૂમતો હોય છે. તો આ ખાસ ખ્યાલ રાખવો. કાળી જમીનને કપાસની જમીન પણ કહેવાય છે. આ કારણ છે ધોરણ 10 પાઠ 8નું. અહીં 10મા પાઠમાં આપણે થોડીક વાત કરશું એની અનુકૂળતાઓની, કે કાળી જમીન શું કામ એને માફક આવે. તો કે કાળી જમીનમાં એવા તત્વો છે કે લાંબો સમય સુધી ભેજનું સંગ્રહ કરી રાખે છે. કદાચ એક વરસાદ થયો, વાવણી થઈ ગઈ ને લાંબા સમય સુધી વરસાદ ન આવ્યો તો એની અંદર એવા તત્વો છે જે છોડવાને પોષણ આપતા રહેશે. તો લાંબો સમય સુધી એ ભેજ સંગ્રહી શકે અને લાવાની કાળી જમીન, ખનિજ દ્રવ્યોવાળી જમીન, ગરમ ભેજવાળી આબોહવા અને 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ, એટલી અનુકૂળતાઓ રહેલી છે. ફરીથી ધ્યાન દોરવા માગું છું આપનું કે લાંબો સમય સુધી ભેજ ગ્રહણ કરી શકે એવી જમીન, લાવાની કાળી જમીન, ખનિજ દ્રવ્યોવાળી જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 20 થી 35 સેલ્સિયસ જેટલું તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ. આ બધી જ અનુકૂળતા ગુજરાતમાં છે. પણ મહારાષ્ટ્રની અંદર કપાસ પાકે છે વતન. મહારાષ્ટ્ર આખું કાળી જમીનથી ભરપૂર છે. એટલે તો મહારાષ્ટ્રનું નામ પણ લેવું જ પડે, કારણ કે કાળી જમીનની અનુકૂળતા ત્યાં છે એટલા માટે. પણ આપણને પરીક્ષાની અંદર પૂછે તો આપણે 2 રાજ્યો દર્શાવશું તો ખોટું પડશે નહીં. આમ તો અત્યારે ગુજરાત ડંકો વગાડે છે એટલે આપણે ગુજરાત જ લખવું જોઈએ, ને આપણું છે એટલે લખવું જોઈએ. હું તો એમ કહું છું કે કપાસની બાબતમાં ગુજરાત નંબર 1. ત્યારબાદ તમે નકશાની અંદર પૂછાણું હોય મહારાષ્ટ્ર દર્શાવો તો એ પણ ખોટું પડશે નહીં. મહારાષ્ટ્ર. આ 2 બાબતો ખાસ યાદ એક રાખવી કે આમ તો ઉત્પાદન બધું થતું જ હોય. કપાસ આખા દેશમાં થાય છે. આમ તો નકશામાં તમે ગમે તે દર્શાવી દેશો એ સાચું પડશે નહીં. જે આપણું બોર્ડ છે, શિક્ષણ બોર્ડ આપણું જે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે એ જ રાજ્ય આપણે દર્શાવી તો તમારો નકશો કોઈ ખોટો પાડી શકે નહીં. એ મહત્વનું છે. બાકી કપાસ તો તમે ઘરે કદાચ વાવી દો ફળિયામાં તો પણ ઉગી નીકળશે. મગ એવી વસ્તુ છે તમે ઘરે વાવી દેશો તો એ ઉગશે. પણ આપણે મગનું શું કીધું હતું? મગને મઠ ખાસ કરીને એ આપણા કચ્છના વખણાય છે. અડદ છે એ પાટણના વખણાય છે. તુવેર દાળ આપણે વડોદરાની કીધી હતી. આમ તો બધી ઉગે તુવેર દાળ, અહીંયા ઉગે આપણે વાવવી હોય તો. પણ આ બાબત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સૌથી વધારે ઉત્પાદન છે ને એ વસ્તુ આપણે નકશામાં દર્શાવવાની છે. આ બહુ ઓછા વિદ્યાર્થીઓને ખબર હોય છે. અને પછી પેરેગ્રાફમાં જ ઘણા બધા જિલ્લાના નામ આવતા અને ગમે એક જિલ્લો યાદ રાખી લઈએ અને દર્શાવી દઈએ તો એવી રીતે સાચું પડશે નહીં. વધુ ઉત્પાદનવાળો જ પ્રદેશ યાદ રાખજો. તો ચાલો આપણે આગળ વધી. આપણે ક્યાં પહોંચ્યા છીએ તમારું ધ્યાન દોરવા માગું છું એકવાર. આપણે પહોંચ્યા છીએ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓરિસ્સા. ઓરિસ્સા કયો. તો આટલા બધા રાજ્ય છે. ફરીથી ધ્યાન દોરવા માગું છું કેટલા રાજ્યો છે એ. તો ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા. આટલા બધા રાજ્ય. પણ તમને એમ કહો કે અમે ગમે એ યાદ રાખી લીધું ને ગમે એ દર્શાવી દીધું તો એમ સાચું પડતું નથી. નકશામાં સૌથી વધુ ઉત્પાદન છે એ જ દર્શાવવાનું રહેશે.
આપણા ખેડૂતોએ, ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતરનો વિસ્તાર વધ્યો, ઉત્પાદકતા વધી, કુલ ઉત્પાદન વધ્યું, ગુણવત્તાએ વધી અને આખા વિશ્વમાં, આખા દેશમાં પહેલાં તો સર્વપ્રથમ પહેલો નંબર લઈ આવ્યું ગુજરાત અને આજે આખા વિશ્વમાં બીજો નંબર છે. ગુજરાતમાં કયા કયા એવા જિલ્લા છે જ્યાં સૌથી વધારે કપાસ? તો કે સુરેન્દ્રનગર, ત્યારબાદ રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જુનાગઢ, જામનગર, તોય આપણે વગેરે કહેવું પડે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા જિલ્લા છે, પણ સૌથી વધારે જો કોઈ પકવતું હોય તો રાજકોટ, સુરેન્દ્રનગર અને આપણો મોરબીનો પણ સમાવેશ એમાં થઈ જાય. તો એટલા બધા જિલ્લાઓ છે, વિચાર કરો. એટલી બધી અનુકૂળતાઓ ગુજરાતમાં ખેતીના રોકડિયા પાકમાં. આગળ વધી નકશાની અંદર આપેલું છે 3 વસ્તુ, જે 3 આપણે રોકડિયા પાક ખાસ કરીને છે, જે તો કે શણ, શેરડી ને કપાસ. નવનીતની અંદર પણ બહુ સરસ નકશો આપેલો છે. એની અંદર પણ તમે જોઈ શકો રાજ્યવાઇઝ નામ સહિત કયા કયા પ્રદેશમાં ક્યાં ક્યાં શણ, ક્યાં ક્યાં શેરડી, ક્યાં ક્યાં કપાસ ઉગાડાય છે. આ નકશાનો અભ્યાસ તમે નિરાતે બેસીને કરજો. પેજ નંબર 83 સમાપ્ત થાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. અને હું તમારું ધ્યાન દોરવા માગું છું હવે કે આપણે અહીંયા વિદાય લેવાનો વખત આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી ચા, કોફી, કોકો અને કપાસ. આવતા નેક્સ્ટ જે પીરિયડ છે આપણો, નેક્સ્ટ લેક્ચર છે આપણો, એમાં આપણે વાત કરશું, એ જરાક યાદ અપાઈ દઉં, શેરડી, શણ, તમાકુ અને રબર. ત્યારબાદ છેલ્લે ઔષધીય મસાલા પાક અને ફ્રૂટ શાકભાજીની વાત કરશું. ત્યારબાદ બધા પાકો સમાપ્ત થાય છે અને નવા ટોપિકથી ચર્ચા એના પછીના ચેપ્ટરમાં. તો ખાસ કરીને હવે આપણે અહીંયા સુગર કેન, શેરડી, જે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરવાની છે. તો અત્યારે આ ભાગ હતો આપણે 6. અત્યારે મને રજા આપશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. અને આપણું જૂનું ને જાણીતું સૂત્ર, સ્વસ્થ રહો, મસ્ત રહો અને અત્યારે કોરોના કાળમાં ખાસ તંદુરસ્ત રહો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો, એ પહેલાં જરૂરી છે.